હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 3 નેચર ગોડ્સ ગિફ્ટના રીડિંગ અને રાઇટિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે રીડિંગ અને રાઇટિંગની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા રીડિંગ સેક્શનમાં આપણને અમુક ટ્રીઝ આપ્યા છે અને તેની ઇન્ફોર્મેશન આપી છે. તો આપણું ફર્સ્ટ ટ્રી છે અશોકા ટ્રી. તો આપણે એની ઇન્ફોર્મેશન રીડ કરીએ કે ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી રિડ્યુસ ફીવર, એટલે કે આસોપાલવના પાંદડા તાવ ઘટાડે છે. ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી મેન્ટેન બ્લડ શુગર લેવલ, એટલે કે આસોપાલવના પાંદડા લોહીમાં સાકરની માત્રા જાળવે છે. ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી કેન બી યુઝ ટુ ટ્રીટ ઇન્ફેક્શન્સ, આસોપાલવના પાંદડા ચેપની સારવાર માટે વાપરી શકાય છે. સેકન્ડ છે નીમ ટ્રી. તો એની ઇન્ફોર્મેશન આપી છે ધ લીવ્સ ઓફ ધ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા એન્ડ જમ્સ, લીમડાના પાન સૂક્ષ્મ જંતુ અને જીવાણુને મારે છે. પીપલ યુઝ નીમ ટ્રી ટ્વેન્સ ટુ ક્લીન ટીથ, લોકો દાંત સાફ કરવા માટે લીમડાની દાળખીઓનો ઉપયોગ કરે છે. ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ can be used to treat the skin problems like rash and itching, એટલે તેના પાંદડાનું તેલ અડાઈ અને ખુજલી જેવી ચામડીની સમસ્યાઓના ઉપચાર માટે વપરાય છે. ત્રીજું છે પીપલ ટ્રી. તેની ઇન્ફોર્મેશન આપી છે ધ લીવ ઓફ ધ પીપલ ટ્રી હીલ ટૂથેક, પીપલના પાંદડા દાંતનો દુખાવો મટાડે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ પ્યોરિફાય બ્લડ, પીપલના પાંદડા લોહીને શુદ્ધ કરે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ રિડ્યુસ ઇયર પેઇન, પીપળના પાંદડા કાનનો દુખાવો પણ ઘટાડે છે. એના પછી છે તુલસી પ્લાન્ટ. તેની ઇન્ફોર્મેશન છે કે ધ લીવ્સ ઓફ ધ તુલસી પ્લાન્ટ હેલ્પ ટુ રિવાઇવ કફ એન્ડ કોલ્ડ, તુલસીના પાન ખાંસી અને શરદીમાં રાહત આપે છે. ધ લીવ્સ ઓફ તુલસી પ્લાન્ટ આર ગુડ સ્ટમચ એન્ડ હેલ્પ વિથ ડિસાઇન્સ, એટલે તુલસીના પાન પેટ માટે ફાયદાકારક છે અને પાચનમાં મદદ કરે છે. એના પછી છે કે ધ લીવ્સ ઓફ તુલસી પ્લાન્ટ રિવાઇવ સ્ટ્રેસ, તુલસીના પાંદડા તાણમાં રાહત આપે છે. એના પછી છે કે બિલ્વા ટ્રી. તો ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યોરિંગ હેડેક, તે માથાના દુખાવા મટાડવા માટે મદદ કરે છે. ઇટ હેલ્પ્સ ટુ ક્યોર બર્ન્સ ઓન અવર સ્કિન, તે દાજેલી ચામડી પર રૂજ લાવવા માટે મદદ કરે છે. ઇટ લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વાઉન્ડ્સ, તે પાંદડા કાપા અને જખમ મટાડવા માટે પણ મદદ કરે છે. તો હવે એના પછી છે કે હું એમ આઈ, એટલે કે કયું ટ્રી કોણ છે તે આપણે લખવાનું છે. તો ફર્સ્ટ છે કે આઈ મેન્ટેન ધ બ્લડ શુગર લેવલ, તો તે થશે કે અશોકા ટ્રી. સેકન્ડ છે કે આઈ પ્યોરિફાઈડ બ્લડ, તો તે થશે પીપલ ટ્રી. થર્ડ છે પીપલ યુઝ માય ટ્વેન્સ ટુ ક્લીન ટીથ, તો તે થશે નીમ ટ્રી. એના પછી ફોર્થ છે આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ, તો તે થશે તુલસી પ્લાન્ટ. એન્ડ માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વન્સ, તો તે થશે બિલ્વા ટ્રી. તો હવે એના પછીનું સેકન્ડ ક્વેશ્ચન છે કે રીડ ધ પેરેગ્રાફ. તો અહીંયા પણ પેરેગ્રાફ આપણે તે રીડ કરવાનો છે. તો ચાલો આપણે તે રીડ કરીએ. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટેન્સિલ્સ, etc. Plastic harms our planet. Plastic bags kill many water animals and birds every year. Plastic is also found in the stomach of many land animals. So we should not throw plastic waste here and there. Instead of plastic, we should use other things such as jute bags, paper pallets, steel bottles, etc. We all should come together and say no plastic. તો અહીં પ્લાસ્ટિક આપણે માટે ખૂબ હાનિકારક છે. આપણે પ્લાસ્ટિકની થેલીઓ, બાટલીઓ, પ્યાલા, વાસણ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક આપણા ગ્રહ એટલે કે પૃથ્વી માટે હાનિકારક છે. દર વર્ષે પ્લાસ્ટિકની થેલીઓને કારણે ઘણા જળચર પ્રાણીઓ અને પક્ષીઓનું મૃત્યુ થાય છે. જમીન પર રહેતા ઘણા પ્રાણીઓના પેટમાં પણ પ્લાસ્ટિક મળે છે. તેથી આપણે પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફેંકવો ન જોઈએ. પ્લાસ્ટિકને બદલે આપણે શણની થેલીઓ, કાગળની થાળીઓ, સ્ટીલની બાટલીઓ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે બધા સાથે મળીને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ. તો હવે એના પછી આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપે છે, તો આપણે તેના આન્સર લખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ. આન્સર પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ.
સેકન્ડ છે નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે, તો તે રહેશે બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ. થર્ડ છે વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ? આન્સર વી કેન યુઝ જ્યુટ બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. ફોર્થ છે વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક? આન્સર વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક બિકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર પ્લેનેટ. એના પછી ફિફ્થ છે વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, ટ્રુ ઓર ફોલ્સ? તો તે રહેશે ફોલ્સ. તો હવે એના પછીનો આપણો સેક્શન છે રાઇટિંગ. તો એમાં આપણે એક પિક્ચર આપ્યું છે, તો હવે એના પરથી આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મેની ચિક્સ કેન યુ સી? આન્સર આઈ કેન સી 3 chicks. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ? આન્સર ધ ફ્લાવર આર રેડ. થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? આન્સર ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ. ફોર્થ છે વોટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ? અ રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. એના પછી ફિફ્થ છે કે વોટ ડુ યુ લાઇક ઇન ધીસ પિક્ચર? આઈ લાઇક ધ ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધીસ પિક્ચર. તો હવે એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લ્યુઝ. તો અહીંયા આપણને નીચે ક્લ્યુઝ આપ્યા છે, એનો યુઝ કરીને આપણે સેવ વોટરના ટોપિક પેરેગ્રાફ લખવાનો છે. આપણા ક્લ્યુઝ છે ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, વોશિંગ, વોટર સેવિયર્સ, સેવ વોટર એન્ડ કમ્પ્લીટ ધ સ્લોગન. તો અહીં આપણે તેને લખી શકીએ છીએ કે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ વોશિંગ યુટેન્સિલ્સ એન્ડ ક્લોથ્સ. We cannot live without water. Even plants, trees, birds, and animals need water to live. We should not waste water. We should not leave taps open while while washing hands or brushing our teeth. We should use buckets instead of shower of bathing. We should save water of our future. Save water, save earth. તો આપણે આ રીતે એનો પેરેગ્રાફ લખી શકીએ છીએ. તો અહીં આપણા 2 સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.